વડોદરા જિલ્લાના પાદરા નજીકથી સૌરાષ્ટ્રને જોડતો પુલ અને પુલની વહેલી સવારે બનેલી દુર્ઘટનામાં જે રીતે માનવ જિંદગી હોમાઈ ગઈ દેખાય છે કે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે વારંવાર આવી દુર્ઘટનાઓ બની રહી છે। નવા બનતા બ્રિજ હોય એ ધરાશયી થાય એ આપણે જોયા છે કે કઈ રીતે રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં શાંતિપુરા ચોકડી સહિતના બ્રિજો, મહેસાણાના બ્રિજો કે પાલનપુરનો બ્રિજ ધરાશયી થયો। એ રીતે જ મરામતના નામે, મેન્ટેનન્સના નામે સોંપેલી હોય કોઈ કંપનીને, એમાં મોરબીનો ઝૂલતો પુલ, 150 થી વધુ બાળકો સહિત આબાલવૃદ્ધના મોત, અને છતાં સરકારના પેટનું પાણી નો એક દુર્ઘટના દરેક વખતે વાત કરવાની કે તપાસ થશે, આમ થશે, તેમ થશે। આ તમામ પ્રકારની આંખ મિચામણા છે। આ તંત્રની ગુનાહિત બેદરકારીના પાપે વારંવારની સમારકામ માટેની માંગ છતાં તંત્ર તરફથી કોઈ ગંભીર પગલાં ન ભરાણા। સ્થાનિક પૂર્વ ધારાસભ્ય, તત્કાલીન ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસ પક્ષના, એમણે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગને રજૂઆત કરી, સ્થાનિક નાગરિકોએ કરી, પણ સબ સલામતની દર વખતે વાતો કરનારી સરકારના પાપે લોકોની જિંદગી હોમાઈ રહી છે।